નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું વિદ્યા સહાયક ભરતી 2025 અંતર્ગત ખાસ એક અગત્યની જાહેરાત આવવાની છે અને એની અંદર નવા 4100 શિક્ષકોની ખાસ ભરતી પહેલાં ટેટની જે પરીક્ષા છે એ યોજાશે એવું પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે। અને શિક્ષક બનવા માટે તમને ખબર છે કે ટેટ ફરજિયાત છે અને છેલ્લે 2023ની અંદર આ પરીક્ષા લેવાઈ હતી અને કચ્છ જિલ્લા માટે 4000 શિક્ષકોની એટલે કે 4100 સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરવામાં આવશે। અને આની ખાસ શરત એ છે કે નિવૃત્તિ સુધી તમે કચ્છની અંદર જ નોકરી કરવાની રહેશે, એની અંદર બદલીનો કોઈ ઓપ્શન આપશે નહીં। તો નવા શિક્ષકોની ભરતી માટે શું ટેટ 1 અને 2ની જે પરીક્ષા આવશે કે નહીં, એ ખાસ મિત્રો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે। તો એને લઈને ખાસ અગત્યનો વિડીયો છે અને આ ભરતી ક્યાં સુધીમાં આવી શકે એની પણ વાત કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, આવનાર નવા વિડીયોની તમામ નોટિફિકેશન મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો આ ભરતીની અંદર મહત્તમ કચ્છના ઉમેદવારો મળી રહે એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એની અંદર ખાસ કચ્છ જે જિલ્લાની પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષકોની ઘટ તમને ખબર છે કે વ્યાપક રીતે જે સમસ્યા છે, કારણ કે એમાં ખાસ કિસ્સાની અંદર કચ્છની અંદર 4100 શિક્ષકોની ભરતી કરવાની સૈદ્ધાંતિક જાહેરાત કરાઈ છે। આ જાહેરાતને લગભગ 15 દિવસ કરતાં વધારે સમય થઈ ગયો છે। જાહેરાત થઈ ત્યારથી ઉમેદવારો અને સંકલન વર્તુળોની અંદર ભરતી કેવી રીતે થશે તે સહિતની બાબતને લઈને અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ થઈ રહી છે। સરકાર દ્વારા હજી સુધી કોઈપણ પ્રકારનું પરિપત્ર કરી અને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી, પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો શિક્ષકોની ભરતી માટે ટેટ ટાટની પરીક્ષાઓ જે છે તે ખાસ અગત્યની હોવી જોઈએ અને પ્રાથમિકમાં ટેટ પરીક્ષા પાસ હોવી જોઈએ, જે 2023ની અંદર લેવાઈ હતી। મોટાભાગના અન્ય ભરતીમાં સમય ગયા હોવાથી આ નવી ભરતીની અંદર પર્યાપ્ત ઉમેદવારો મળી રહે અને નવા ઉમેદવારોને પણ લાભ મળે એના માટે એના પહેલાં જે ટેટની પરીક્ષા પણ યોજાશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। શિક્ષણ વિભાગના નિયમ મુજબ 1થી 5માં શિક્ષક બનવા માટે ટેટ 1 અને 6થી 8ની અંદર ટેટ 2ની પરીક્ષા જરૂરી છે। 2023ની અંદર ટેટ 1ની પરીક્ષા લેવામાં આવી હતી, એની અંદર 86025માંથી માત્ર ને માત્ર 2697 ઉમેદવારો પાસ થયા હતા અને અગાઉ 2018ની જ્યારે પરીક્ષા લેવાઈ હતી એની અંદર પણ 23ની અંદર પણ જે ટેટ 1-2ની પરીક્ષાની અંદર ઉત્તરની જે પરિણામપત્રોની અવધિ છે એ 5 વર્ષ અથવા તો જે એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ 2020ની જે નીતિ હતી એમાં ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી વહેલું હશે ત્યાં સુધી રાખવામાં આવશે। તો 23 પહેલાં જે શિક્ષક અભિયોગ્યતા કસોટીની જે અવધિ હતી એ માન્ય ગણવાની રહેશે નહીં, પરંતુ જો ઉમેદવારો નિયમ મુજબ વયમર્યાદામાં આવતા હોય તો ભવિષ્યમાં યોજના ટેટ 1-2ની પરીક્ષાની અંદર ભાગ લઈ શકશે। 2023ની અંદર જે લેવાયેલી પરીક્ષા છે એમાં મેરિટના ધોરણે અગ્રિમતા ક્રમ મુજબ નિમણૂક મેળવી લેશે અને કચ્છમાં ખાસ ભરતી માટે 23માં ટેટ પરીક્ષા પાસ ઉમેદવારો ન મળે એવા સંજોગો થવાના કારણે 2023ની અંદર જે પાસ કરેલા મોટાભાગના ઉમેદવારો અન્ય ભરતીની અંદર નિમણૂક મેળવી લીધી છે, જેથી હવે કચ્છની અંદર જે ભરતી થશે એની અંદર ખાસ કે જે શિક્ષકો મળી રહે તે હેતુથી ટેટ 1-2 પરીક્ષાનું ફરીથી આયોજન કરશે અને એની અંદર મેરિટના ધોરણે જે પરીક્ષા લઈ અને ખાસ નિમણૂક આપવામાં આવશે। સાથે સાથે જે કચ્છ સરકાર દ્વારા જે શિક્ષકો મૂકવામાં આવશે એની અંદર ફેરબદલીનો લાભ લઈને પોતાના જિલ્લાની અંદર બદલી કરાવી શકશે નહીં, એ ખાસ એની શરત રહેશે। 2000ની અંદર 2 વર્ષની અંદર 20,000 કરતાં પણ વધારે તાલીમાર્થીઓ પીટીસી બીએડ કરીને બેઠા છે તો એમને પણ મોકો મળે। તો મિત્રો, આ વાત હતી જે ભાસ્કર ન્યૂઝ દ્વારા। જોઈએ મિત્રો અન્ય માહિતી। એના સિવાય એક પત્રકાર દ્વારા જે ટ્વીટ કરવામાં આવી હતી કે કચ્છ જિલ્લા માટે ખાસ કિસ્સાની અંદર શિક્ષકોની ભરતી નવી જ આવશે। હાલની ભરતીની અંદર જગ્યામાં પણ વધારો નહીં થાય અને કોઈ પણ પ્રકારની નવી પરીક્ષા પણ નહીં લેવાય। ક્લાસીસવાળા જે નવી પરીક્ષા લેવાનો પ્રયાસો કરી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા હજી સુધી કોઈપણ પ્રકારની ઓફિશિયલ માહિતી આપી નથી। તો જ્યારે પણ ઓફિશિયલ માહિતી આવશે એટલે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।